તો તું આપણે નેક્સ્ટ આ નેક્સ્ટ હાઇડ્રોલિક પાર્ટનું રહે તો આપણે હાઇડ્રોલિક શું પ્રોબ્લેમ છે હું તો પહેલા બતાવી દઉં તમે હાઇડ્રોલિક દ્વારા જુઓ પહેલા આ જે બંદા હાઇડ્રોલિક દ્વારા મારે ઉભા રાખ્યા છે આ લેવર હાજર કરું હું આ લેવર ઊંચે પાછું છે નથી ઉભા દાખલો ખાલી દાંતો મારે છે હવે જુઓ આ તો હું ઊંચું કરું છું આ લેવર ઉપર કરું છું જુઓ આ ખાલી દાંતો જ મારે છે બાકી ઉપાડતું નથી જુઓ આ જુઓ આ તકલીફ થાય ને ખાલી ચેક કરો આ નોના લેવરમાં પણ જુઓ નોના લેવરમાં પણ નહીં ઉપાડતું હવે નોક ચેક કરો તો હવે વજન ઉપર વગર ચેક કરો આપણે આ જુઓ આ વગર વગર ઉપર હાઇડ્રોલિક ઉપર ખાલી દ્વારા ઉપર છે હવે મારે વધુ હોય તો પહોંચતું નથી આવી આ જુઓ તમે ખાલી દ્વારા ઉભા રહે. હલો મિત્રો નમસ્કાર, હું મકવાણા રમેશ, ગામ દિયોદર, તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા. તો આપણે ગેરેજમાં મેસી ટ્રેક્ટર આવ્યું છે અને મેસી ટ્રેક્ટર મેં તમને પહેલા આગળ આ વિડીયોમાં આગળ બતાવ્યું કે આમાં હાઇડ્રોલિકનો પ્રોબ્લેમ છે. તો હાઇડ્રોલિકમાં વજન ઉપર હોય છે, હાઇડ્રોલિકના દોડા ઉપર વજન હોય ત્યારે હાઇડ્રોલિક લેવલ અસર કરવાથી ઉપાડતું નથી અને ખાલી દોડા હોય તો ખાલીમાં વજન વગર હાઇડ્રોલિક દોડા ઉપાડે છે. એ તમને મેં વિડીયોમાં બતાવ્યું છે. ઝાટકો મારે છે પણ પૂરું હાઇડ્રોલિક ઉપાડતું નહીં વજનમાં અને ખાલીમાં પૂરું ઉપાડે છે. તો આપણે એનો શું પ્રોબ્લેમ છે તો ચલો આપણે ટ્રેક્ટર પહેલા હાઇડ્રોલિક ખોલી નાખું અને પછી તમને બતાવું. આની પણ રિંગ તૂટેલી છે. આ જુઓ રિંગ ઢીલી છે એકદમ, આવી રિંગ ચાલે નહીં. આની પર તો રિંગ જ નથી, આ ઉપર રિંગ નીચે આવતી છે. અંદર લેવલમાં શું તકલીફ છે એ પણ આપણે જોઈ લેશો. તો તમે વિડીયો જોતા રહેજો. હું આખું હાઇડ્રોલિક ખોલી નાખું છું ત્યારે તમને બતાવું. અને મિત્રો આખું હાઇડ્રોલિક કમ્પ્લીટ બધા ખોલી નાખો અને પછી તમને બતાવું. મિત્રો અમારો વિડીયો તમને ગમે તો શેર કરજો અને અમારે આધાર ટ્રેક્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો પૂરો જોજો. એટલે આપણે હાઇડ્રોલિક પાર્ટના બધા ભાગ ખોલી નાખ્યા છે. તો આપણે હાઇડ્રોલિક પાર્ટનો નેતો લેવાનો છે. તમે જુઓ વિડીયો, આપણે હાઇડ્રોલિક પાર્ટનો નેતો લઈએ. તો મિત્રો જુઓ આપણે પહેલા મેન પ્રોબ્લેમ તો આ પિસ્ટન રિંગમાં હતો. પિસ્ટન રિંગ એકદમ ફ્રી થઈ ગઈ છે. જુઓ આના લેવલથી અંદર છે રિંગ, એકદમ ડાઉન રિંગ છે. આના કારણે હાઇડ્રોલિક ઉતરી જતું હતું અને લોડમાં હાઇડ્રોલિક ઉપાડતું નહોતું. તો આપણે ખાસ મેન પ્રોબ્લેમ તો આવ્યો છે અને તમને બીજો પ્રોબ્લેમ પણ બતાવું. આની અંદર એક રિંગ કપાઈ ગઈ હતી અને એક રિંગ એકદમ ઢીલી પડતી હતી. એટલે આના કારણે પણ પ્રોબ્લેમ ઉપાડવાનો થતો હતો કે આપણે લોડમાં હાઇડ્રોલિક ઉપાડવા તો ઉપાડતું નહોતું. ખાસ પ્રોબ્લેમ આવ્યો છે. અને બીજા નંબરનો પ્રોબ્લેમ આવ્યો છે કે હાઇડ્રોલિક ઉપાડ્યા પછી પણ ઉપાડતું હતું પણ હવે ઉપાડતું હતું પહેલાં, અને આજ તો બિલકુલ નહોતું ઉપાડતું. પણ આ રિંગના કારણે હાઇડ્રોલિક ઉતરી જતું હતું. તો ખાસ પ્રોબ્લેમ આ બેમાં છે. અને બીજું બધું આપણે સેટિંગ ફિટ કર્યા પછી સેટિંગ કરશો. આ સેટિંગ કઈ રીતે કરવાનું આપણે સેટિંગ તમને કરીને પણ બતાવીશ. તો વિડીયો તમારો તમે અમારો એન્ડ સુધી જોતા રહેજો. સારા વિડીયો અમારા જોવા માટે તમે અમારી ચેનલની વિઝિટ કરજો અને અમારી ચેનલની અંદર તમને સારા વિડીયો મળી જશે. મિત્રો આપણે પિસ્ટનમાંથી આ જો રિંગ લીક થતી હતી, મારે ઘડીએ ઓઇલ લીક થતું હતું, પિસ્ટન હાઇડ્રોલિક ઉતરી જતું હતું. એના માટે આપણે એક સીલ ટાઈપનું રિંગ બેહાડી છે. પિસ્ટનને કટિંગ કરાવી અને રિંગ બેહાડી છે. તો આપણે આ કમ્પ્લીટ હવે હાઇડ્રોલિક કામ કરશે અને હાઇડ્રોલિક ઉતરવાનો પ્રોબ્લેમ નહીં રહે. અને આપણે હાઇડ્રોલિકને હવે પિસ્ટનને ફિટ કરશો ઓઇલ લગાવી. તો આપણે સૌથી પહેલાં પિસ્ટનને આપેલા સિલિન્ડરને ઓઇલ લગાવી દઈશું જેથી કરીને સહેલાઈથી અંદર જઈ શકે. રિંગ પલંગરની મદદથી
પિસ્ટનને બેહાડી દેશો. આવી રીતે રિંગ કલર અંદર ફિટ કરી દેવાનું છે માથે. પહેલા ફિટ કરી દેવાનું, ફૂલ ટાઈટ કરી દેવાનું છે જેથી કરીને રિંગ અંદર ફિટિંગ થઈ જાય. તો મિત્રો આપણે પિસ્ટન લગાવી દીધો છે અને હવે આગળ પાટલા ઉપર ફિટ કરશો પટ્ટીઓને. રેમ સિલિન્ડર ફિટ કરશો. આના પર થોડુંક રિંગ પર ઓઇલ લગાવી દેશો, રિંગ કરીને આવે એટલે. તો આપણે આવી રીતે સિલિન્ડર બેહાડી દીધો છે. તો કમ્પ્લીટ બેસી ગયો સિલિન્ડર. લીવર સેટિંગ કરવાનું છે. પહેલા આપણે પિસ્ટનને રામ સિલિન્ડર ટાઈટ કરી દઈશું, પછી આપણે એનું સેટિંગ કરશું. તો આપણે 4000 નટો ટાઈટ કરી દઈશું. મિત્રો આપણે જો આગળ સેટિંગ કરવાનું છે તો પેલા આરામ સાપટને આથી એમ કે ડાઉન લેવલમાં ડાઉન સાઈડ કરવાની છે. ડાઉન પોઝિશનમાં કરી અને પછી આ પોઝિશન લેવલ ઉપાડવા મેળવાનું કામ કરે છે. એ મોટું લેવલ છે પોઝિશન લેવલ. તો પોઝિશન લેવલને આપણે ડાઉન પોઝિશનમાં રાખી અને આને સેટિંગ કરવાનું છે. તો ડાઉન પોઝિશનમાં તમે જુઓ, ડાઉન પોઝિશનમાં છે એ આ ફાસ્ટમાં છે. આટલાથી પાસે ડાળે ઉપર છે અને આટલાથી ફાસ્ટમાં ચાલુ થાય. તો આપણે આટલે લેવલ રાખી આનું સેટિંગ કરવાનું છે. તો તમે જુઓ તો આપણે આ આટલે ઉપાડીએ તો કમ્પ્લીટ સેટિંગ આનું કમ્પ્લીટ છે. કહેવાનો એટલે કે એનું સેટિંગ રેડી છે. સેટિંગમાં કોઈ કરવાની જરૂર નથી. તો આ લેવલ પણ રેડી છે. અને આ ડીજી લેવલ ડ્રાફ્ટ કંટ્રોલનું કામ કરે છે. નોનો લેવલ કહેવાને. આ નોનો લેવલ પણ સેટિંગ આનું રેડી છે. આ તમે જોઈ શકો છો. આને આટલે રાખવાનું છે આપણે મોટા લેવલને. અને આ નોનો લેવલ છે. નોનો લેવલ તો આ પટ્ટીથી આ ડબલ પટ્ટી છે અને આગળ જાય છે. આ ડબલ પટ્ટી છે. આ નોનો લેવલ દબાવે તો થોડુંક આગળ જાય છે. આટલી સેટિંગ રાખવાનું હોય છે. તો આનું સેટિંગ પણ કમ્પ્લીટ છે. આ સેટિંગ પણ કમ્પ્લીટ છે. બે સેટિંગ એકદમ કમ્પ્લીટ વાપરે છે. તો આપણે સેટિંગ કરવાની જરૂર નથી હવે. તો હું હવે આજુ પાર્ટનર ફિટિંગ કરું છું. સેટિંગ લગાવીને એનો બોર્ડ ટ્યુબ લગાવી અને પાર્ટનર ફિટિંગ કરું છું. તમે અમારો વિડીયો પૂરો જોજો. તો મિત્રો આપણું હાજરી કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. અને આપણે સ્ટેમ પાઇપની હિંગો પણ ખરાબ હતી. તો આ તમે જુઓ, આ સ્ટેમ પાઇપની હિંગો આપણે નવી નાખવાની છે. અને સ્ટેમ પાઇપ આ સ્ટેમ પાઇપની અંદર હિંગ ચડાવી દીધો અને પછી આપણે ફિટ કરશે એને. આ સ્ટેમ પાઇપની હિંગો લાગી રહી છે. લોસો સ્ટેમ પાઇપ રિંગ લગાવી છે, પણ સ્ટેમ પાઇપ ટૂંકી પડે છે કે તેને લોબી પડે છે આપણે જોવી પડશે. કારણ કે વળી પાછું હાઇડ્રોલિક પાછું પ્રોબ્લેમ થયા છે.
સ્ટોન કપૂરે લાગી દીધી છે સ્ટોન પાઇપ તો રેડી છે. તો હવે આપણે એના બોર્ડ ફિટ કરશો આપણા બધા બે અને પછી એ ટાઈટ કરશો. તો મિત્રો હવે આપણે હાઇડ્રોલિકને હું ફિટ કરી નાખ્યું છે. તો આપણે ચાલુ કરીને જોઈ લઈએ કે હાઇડ્રોલિક પ્રોબ્લેમ સોલ્વ થયો કે ના થયો. તો તમે વિડીયો ઉતારી દો, હું ચાલુ કરું છું. તો મિત્રો તમે જોયું કે આપણે હાઇડ્રોલિકનો પ્રોબ્લેમ જે હતો એ સોલ્વ થયો કે નથી થયો એ તમે તમને વિડીયોમાં દેખાડો હશે. તો આપણે પહેલાં જે હાઇડ્રોલિક ઉપાડ્યું હતું અને લોટમાં જે ઉપાડતા હતા લોટમાં હાઇડ્રોલિક નહોતું ઉપાડતું અને લોટ વગર આપણે હાઇડ્રોલિક ઉપાડતા ખાલી જાત જ મારતું હતું, ઉપાડતું નહોતું. અને તમે જુઓ અત્યારે આપણે ચાલુ કરી જોયું ચેક કર્યું તો કમ્પ્લીટ હાઇડ્રોલિક લોટમાં ઉપડ્યા છે અને ફ્રીમાં પણ ઉપડ્યા છે અને ધારકા મારતું પણ બંધ થઈ ગયું છે. મોટું લેવર ને નાનું લેવર બે લેવર કોમ કરવા મજા છે અને હાઇડ્રોલિક કમ્પ્લીટ કોપે થઈ ગયું છે. તો મિત્રો અમારો વિડીયો તમને ગમે હોય તો આગળ શેર કરજો અને અમારી ચેનલને રાજારામ ટ્રેક્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી જય માતાજી.